DM ન્યૂઝ ગુજરાતી। ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાઉદ્દીન નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ। ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાઉદ્દીન નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ। મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, જીકરિયા ચોક, અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યા પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી જળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ BR પટેલ સાહેબ તેમજ તેમના પોલીસ સ્ટાફ સહિત SOG અને LCB પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાની ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો। હું સૈયદ અફઝલ બાપુ કાદરી, સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ પ્રમુખ, આજ રોજ તારીખ 16/9/2024 ના રોજ અમારા પવિત્ર पैगंबर आकाए नामदार हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम નો પવિત્ર જન્મ મુબારક હોઈને એક શાનદાર હર્ષો ઉલ્લાસની સાથે કોમી એકતાના માહોલમાં એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું। આ જુલુસ ઉપલેટાની નિયામતમાંની દરગાહેથી થઈ ઉપલેટાના પંચાટડી ચોક, સોની બજાર, ચકરિયા ચોક, ગાંધી ચોક, ઉપલેટા ભાદર રોડ થઈ અને ઈદગાહ પૂર્ણ થયેલ હતું। આ જુલુસમાં ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ, સિદ્દીકભાઈ બાવાણી, મોહસિનભાઈ હિંગોરા, સિરાજભાઈ શેખ, ઇમરાનભાઈ શેખ નો ખાસ અમે આભાર માનીએ છીએ। शेख और तमाम सादात इकराम इसमें शामिल थे। ये जुलूस ईद मिलादुन नबी मेरे सरकार की आमद मरहबा के इसमें निकाला गया। पुलिस वालों ने बहुत सपोर्ट किए और बहुत ही शांति से ये निकाला गया और अंत में दुआ की गई कि हमारे हिंदुस्तान में अमन चमन कायम रहे और सबके लिए यही दुआ है कि हर साल इसी तरह जुलूस निकाला करें। सुन्नी मुस्लिम जमात का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। हमारे अफजल बापू, लाला भाई शेख, अनिल भाई कोडी और तमाम जो भी हाजिर हुए थे जुलूस में, उन सब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ મોજ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ઉપલેટા તાલુકાના વાડલા અને શિવંતરા ગામ વચ્ચે આવેલા ચેક ડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી યુવકનું થયું છે મોત। યુવકનું જે જગ્યાએ મોત થયું છે તે જગ્યા પર આવેલ ચેક ડેમ ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ પૂરના કારણે તૂટ્યો છે। ઉપલેટા શહેરમાં રહેતા 25 વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામના આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે। બપોર બાદ નાહવા પડ્યો હતો, જે બાદ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી। યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્રએ શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવ્યું હતું। લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે ચેક ડેમના હેઠવાસના ભાગના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ અને ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ ઘટના સ્થળ પર શોધખોળ માટે દોડી આવ્યો હતો।
મૃતક યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે. યુવકના થયેલા આ મોતની ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસના પણ ધમધમાટ શરૂ કરાયા. ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજીમાં લાખો માઈ ભક્તો ઉમટી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાંની શક્તિ, ભક્તિ અને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે. પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઈ ભક્તો. અરવલ્લીની ગિરિમાળાઓમાં માની ભક્તિ, શક્તિ અને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે. વહીવટીતંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રી નયનાબેન પંચાલ. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ 18 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે. બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે. રસ્તા પર યાત્રિકોની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે. બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. અંબાજી તરફના તમામ રસ્તા પર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધા જોઈ અને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નયનાબેન પંચાલે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી નથી. પીવાના પાણીની, નાહવાની, રહેવાની, દર્શનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આવા જ એક બીજા દર્શનાર્થી નરેશભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ, બસની સુવિધા, શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. કપડવંત તાલુકાના મોટીઝેર ગામેથી અમે સંઘ લઈને આવ્યા છીએ. મારું નામ છે નરેશ પંચાલ. મારી સાથે છે નટુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ ઝાલા. અહીંયા રસ્તામાં અમે 5 દિવસથી નીકળ્યા અને ખરેખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની. પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે, બસોની પણ સારી સુવિધા છે, પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને. શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે. તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે. હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું. લગભગ મારે 9 વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને 20 વર્ષ પૂરા થયા છે. મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે. મારું દરેક કાર્ય થાય છે. અમે 5 દિવસથી ચાલીએ છીએ. રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી. સરસ સુવિધા કરેલી છે, પાણીની, નાહવાની, જમવાની, રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે. અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી. અહીંયા પણ ખૂબ સફાઈ છે, રહેવાની સગવડ મળેલી છે. ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત, પાણીની પણ સુવિધા કરેલી છે. સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે. તો અમને કોઈ તકલીફ નથી. એટલે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જય અંબે. અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટો સાથે ભાભર તાલુકાના બુરેઠા ગામના એક ઈસમની ધરપકડ. અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે ભાભર તાલુકાના બુરેઠા ગામના એક ઈસમની ધરપકડ. ભાભર તાલુકાના બુરેઠા ગામના ઈસમની બનાસકાંઠા એલસીબી પોલીસે કરી ધરપકડ. ભરતભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ, રહે બુરેઠા, તાલુકો ભાભર, જિલ્લા બનાસકાંઠા વાળાની એલસીબી પોલીસે કરી ધરપકડ. 500ની નોટની 1,20,000 રૂપિયાની નોટો પકડાઈ. આ બધી એક જ નંબરની નોટ છે. કુલ નોટની સંખ્યા 240 છે. આમાં બીજા કોઈ સડવાયેલા છે કે નહીં તેની તપાસ પોલીસે હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ધાનેરામાં ઈદે મિલાદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ધાનેરામાં ઈદે મિલાદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ધાનેરામાં મુસ્લિમ બિરાદરો ઈદે મિલાદુન નબીની ઉજવણી કરાઈ હતી. મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે વહેલી સવારે વિશાળ જુલુસ શણગાર કર્યા બાદ
કેક કાપી સુન્ની અશગરી મસ્જિદના મૌલાના ખુરકાન સાબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું, જે શાંતિપૂર્ણ માહોલમાં શહેરના રાજમાર્ગો પર ફરી દરગાહ ખાતે પરત ફર્યું હતું. જુલુસ દરમિયાન ઠેર ઠેર જુલુસનું સ્વાગત કરાયું અને ઠંડા પાણી તેમજ ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે મુસ્લિમ વિસ્તારમાં રાત્રે લાઇટિંગનો શણગાર કરાયો હતો. જ્યારે આ પ્રસંગે ધાનેરા પોલીસ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના લીધે મુસ્લિમ સમાજ દ્વારા પીઆઈ શ્રી એટી પટેલ તેમજ પોલીસ સ્ટાફે સાલ ઉઢાડી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું. જ્યારે મૌલાના આરિફ રઝાએ પોલીસ સ્ટાફ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબે આપેલા 9 ગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલ શાંતિ, અમન, ભાઈચારાના બતાવેલ રસ્તા પર ચાલી ઈદે મિલાદની ઉજવણી કરવી. અંતે મૌલાના ખુરકાન સાહેબે જુલુસમાં સામેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। निसार तेरी चहल पहल पर हज़ार और ईद रबीउल अव्वल सिवाय इबलीस के जहाँ में सभी तो खुशियाँ मना रहे हैं। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी सुन्नी असगरी जामा मस्जिद के ज़ेर एहतमाम जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम का जुलूस बड़ी शान और शौकत के साथ निकाला गया, जिसमें कतीर तादाद में अवाम अहले सुन्नत ने शिरकत फरमाई। माशाअल्लाह जुलूस बड़ी अमन और शांति के साथ पुलिस प्रशासन की निगरानी में मीडिया वालों की हिफाजत के ज़रिए से और तमाम अवाम अहले सुन्नत की माशाअल्लाह संजीदगी के साथ जुलूस निकला। जुलूस असगरी जामा मस्जिद से जो है शुरू हुआ और धानेरा की तयशुदा रूट पर पहुँचते हुए दोबारा हांडी वाले बापू की दरगाह शरीफ पर आया और यहाँ पर माशाअल्लाह आखिरी में दुआएं की गई। माशाअल्लाह दुआएं हुई। अल्लाह तबारक व तआला हमारी तमाम हाज़री को कबूल फरमाए और इस जुलूस पाक के सदक़े में अल्लाह ताला हमारे मुल्क के अज़ीज़ हिंदुस्तान में अमन और शांति पैदा फरमाए। हम तमाम लोगों को आपस में प्यार और मोहब्बत के साथ ज़िंदगी गुजारने की तौफ़ीक़ और रफ़ीक अता फरमाए। हम तमाम लोग और हमारी सुन्नी असगरी जामा मस्जिद की पूरी कमेटी, तमाम पुलिस प्रशासन का, तमाम मीडिया वालों का तहे दिल से शुक्रिया अदा करती है। अल्लाह ताला तमाम को जज़ाए खैर अता फरमाए। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા. અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં 2,76,261 યાત્રિકોએ ભોજન પ્રસાદ મેળવ્યો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા. ભાદરવી પૂનમ મહામેળામાં 2,76,261 પદયાત્રિકોએ ભોજન પ્રસાદ મેળવ્યો. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો 16 કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં દિવાળીબાગ ગુરુ ભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિઃશુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળીબાગ ગુરુ ભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલ શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ 300 જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. 17 વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દરરોજ શ્રદ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક રોટલી, દાળ ભાતનું ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે, જ્યારે સાંજે ભાખરી, શાક અને કડી ખીચડીનું ભોજન આપવામાં આવે છે. આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પરપ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને 1 લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી. સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ સંચાલિત આ કેમ્પમાં શ્રદ્ધાળુ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, મેડિકલ સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે 27,500, બીજા દિવસે 65,000, ત્રીજા દિવસે 85,240, ચોથા દિવસે 98,521 એમ કુલ 2,76,261 યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે.